નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, આજે આપણે નવા પાઠ્યપુસ્તક આધારિત ગુજરાતી ધોરણ 5 તેની અંદર ચબૂતરો પાઠ છે તેનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આપણે અહીંયા કરીશું। તો મિત્રો, ચબૂતરો એક ચિત્રપાઠ છે જેની અંદર તમારે ચબૂતરો જોઈ અને તેના જવાબો આપવાના છે। તો શું છે તેનું સ્વાધ્યાય તે જોઈશું આપણે હવે આગળ। તો મિત્રો, આપેલ ચિત્રના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર લખવાના છે। તો પહેલો પ્રશ્ન છે કે ચબૂતરો કોના માટે બાંધવામાં આવ્યો હશે? તો ચબૂતરો પક્ષીઓ માટે બાંધવામાં આવ્યો હશે। ચબૂતરામાં શું નાખવામાં આવે છે? તો ચબૂતરામાં દાણા નાખવામાં આવે છે। ચબૂતરા પર છત શા માટે છે? ચબૂતરા પર છત એ માટે છે કે તેમને પક્ષીઓને તડકો ન લાગે। ચોથા નંબરનો પ્રશ્ન એ છે કે પંખીને પાણી પીવા માટે શી વ્યવસ્થા છે? તો પંખીને પાણી વ્યવસ્થા માટે કુંડા બાંધ્યા છે। નિસરણીનો શો ઉપયોગ થતો હશે? તો નિસરણીનો ઉપયોગ છોકરાઓને ઝૂલવા માટે હીંચવા માટે થતો હશે। ચિત્રમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે? તો કે ચિત્રમાં ગાય, ભેંસ, બકરી, કૂતરો જોવા મળે છે। હવે મિત્રો, બીજો પ્રશ્ન છે કે ચબૂતરા વિશે 5 વાક્યો લખો। તો ચબૂતરા વિશે તમારે 5 વાક્યો લખવાના છે। અને એક ત્રીજો પ્રશ્ન છે કે નીચે આપેલ ચિત્ર જોઈ તેના વિશે લખવાનું છે। તો કે બજારનું ચિત્ર છે જે લોકો ફરી રહ્યા છે, રિક્ષા જાય છે, લોકો મોચી કામ કરી રહ્યો છે, નદીના કિનારે એક બહેન વાસણ ધોઈ રહ્યા છે, આ રીતે લખવાનું છે। અને મિત્રો, જોઈએ તો કે લાસ્ટમાં પ્રવૃત્તિ તમારે શું કરવાની છે? તો કે ચબૂતરાની મુલાકાત લો, શાળામાં ચાલતી અક્ષયપાત્ર પક્ષીની પરબની પ્રવૃત્તિઓ વિશે જાણવાનું છે। આ હતો ગુજરાતી ધોરણ 5નો પહેલો પાઠ ચબૂતરો। મળીશું નવા વિડીયોની અંદર, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।